સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજના વિડીયોમાં બતાવવાની છું O3+3નું ફેશિયલ કિટ, બ્રાઇડલ કિટ છે આ. સો હું મારા ફેસમાં ફર્સ્ટ ટાઈમ ફેશિયલ કરીશ. વિચાર્યું હતું ક્લાયન્ટમાં તો હું બહુ કરતી હતી, પણ મેં વિચાર્યું કે હું પણ ફર્સ્ટ ટાઈમ ફેશિયલ કરું. સો O3+નું મેં સિલેક્ટ કર્યું હતું કેમ કે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આનું જ આવે છે. તો સીધીઝ આમાં બહુ બધા પાઉચ અને 10 સ્ટેપ આવ્યા છે. આમાં સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે કે કેવી રીતે કરવાનું છે અને શું. સીધી વાવ, તન ઇન્જેક્શન જેવું આવ્યું છે આમાં. તો ચલો લેટ સ્ટાર્ટ. તો આપણે ફર્સ્ટ સ્ટેપ કરશું. ફર્સ્ટ સ્ટેપ છે ક્લિન્ઝર. તો ફેસને આપણે ક્લીન કરી લેવાનું છે. સો બસ મસાજ પહેલાં તો હેરબેન્ડથી મસ્ત પેક કરી લીધું છે હેર, અને બસ ફર્સ્ટ સ્ટેપ સ્ટાર્ટ કરી દીધું છે. સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપનો મારો વિડીયો મિસિંગ થઈ ગયો છે. એમાં સેકન્ડ સ્ટેપમાં ડિટેન હતું, જે પેક 10 મિનિટ માટે લગાવી લેવાનું હતું, અને થર્ડ પેકમાં નાની એવી ક્રીમ હતી, એનાથી ખાલી મસાજ કરવાનું હતું, સ્ક્રબ જેવું જ હતું. સો બસ મસ્ત આવી રીતે મસાજ કરી અને સો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેપ થઈ ગયા છે. હવે આપણે કરશું ફોર્થ સ્ટેપ. ફોર્થ સ્ટેપમાં છે ક્રીમ મસાજ. સો મિનિમમ ક્રીમ મસાજ 20 to 25 મિનિટ્સ તો મસાજ કરતું જ રહેવાનું, ત્યારે એનું રિઝલ્ટ મળશે. અને મસ્ત અંદર સ્કિનમાં ઓબ્ઝર્વ થાય એવી રીતે મસ્ત મસાજ કરતું રહેવાનું. સો નાઉ વી આર કમ ફોર ફિફ્થ સ્ટેપ. ફિફ્થ સ્ટેપમાં છે આવી રીતના સિરમ છે બધી આ બધી. તો બસ સિરમને મસ્ત અંદર સ્કિનમાં મોઇશ્ચરાઇઝ થાય એટલું મસાજ કરતું જ રહેવાનું છે. અને આને આપણે ક્લીન નથી કરવાનું. સો બધી જગ્યાએ ફેસમાં લગાવી અને મસાજ કરતું રહેવાનું, જ્યાં લગી આપણું ફેસમાં એકદમ સુકાઈ ના જાય ત્યાં લગી. એકદમ મસ્ત હાર્ડ જેવું સ્કિન થઈ જશે આપણી. સો બસ આમાં તે સરસ સોફ્ટ મસાજ કરી લેવાનું. તો નાવ વી આર કમિંગ ફોર 6th and 7th સ્ટેપ. તો એમાં છે એક પાવડર અને બીજું એક જેલ હતું. એ બંનેને મિક્સ કરી અને આવી રીતના ફેસ ઉપર લગાવી દેવાનું. મને તો પહેલાં લાગ્યું કે ચણાનો લોટ હશે, પણ ના, એવી જ રીતે એવું આવે છે. સો આખા ફેસમાં બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, એવી રીતના લગાવી અને પછી 10 થી 15 મિનિટ લાગીને સુકાવા દેવાનું. આ એકદમ ફેસને ઠંડક કરશે, અને જે બ્લેક સ્કિન હશે તો સનની ટેન હશે એ બધું જ તમને થોડુંક બારી નાખશે અને બહુ ઠંડક આપશે સ્કિનને. સીધી મારી આઈઝ એટલી બળતી હતી ને મને, અને ફૂલ ઠંડુ ઠંડુ લાગતું હતું. સો બસ 10 મિનિટ માટે ભૂતની જેમ બનીને રહેવાનું છે. અને નાવ ટાઈમ થઈ ગયો છે એને રિમૂવ કરવાનો. સો આવી રીતના આખું એને કાઢી લેવાનું. ફ્યુ સ્ટેપ કરીને જેટલું મસ્ત ગ્લો આપતી હતી ને સ્કિન, એકદમ નેચરલ ગ્લો અને એકદમ સોફ્ટ સ્કિન થઈ ગઈ હતી. સો આ તો બહુ જ મને ગમ્યું. આઈ લાઈક ઇટ વેરી મચ. નાઉ વી આર ગો ફોર 8th સ્ટેપ. 8th સ્ટેપમાં છે સિરમ છે. આને પણ આવી રીતના લગાવી અને સ્કિનમાં અંદર મોઇશ્ચરાઇઝ કરવાનું. પોપટ થઈ ગયું મારું, થોડુંક મોઢામાં જતું હતું પણ બચી ગયું. સોફ્ટ મસાજ કરી અને અંદર સ્કિનમાં એબ્ઝોર્બ કરી લેવાનું. અને રિમૂવ નહીં કરવાનું આપણે ટીશ્યુથી કે એનાથી.
મતલબ પછી આપણે વોશ કરી પાણીથી બીજા બધા સ્ટેપમાં એવી રીતના રિમૂવ નહીં કરવાનું અને અંદર એબ્ઝોર્વ કરી લેવાનું. સો મસ્ત મસાજ કરી અને એબ્ઝોર્વ થઈ ગયું છે, હાર્ડ એકદમ ફેસ થઈ ગયું છે. નાવ હવે આવશે આપણે 9th સ્ટેપ. 9th સ્ટેપમાં છે નહીં સોરી 8th સ્ટેપ આવશે. 8th સ્ટેપમાં છે મિલ્ક જેવો પાવડર છે અને એમાં આપણે પાણી એડ કરી અને મસ્ત લગાવી લેવાનું અને આ પણ 10થી 15 મિનિટ સુકાવા દેવાનું. આ એકદમ ઠંડુ હતું ને આમ બહુ જ અંદર એવું આમ ફીલ થતું હતું કે ફ્રીજની અંદર ના બેસી ગયા એવું જ એકદમ કુલનેસ આપતું હતું. સો બસ આ સુકાઈ ગયું છે. હવે આપણે આને રિમૂવ કરી લઈશું. હું તો ક્લાયન્ટની સામે એવી રીતે મસ્તીમાં એવું એવી રીતના બોલતા હોય ને કે આ મેં ઢોસા બનાવ્યા ને પહેલાં જે બનાવ્યા તે ઢોકળા હતા. સો આપણા બસ ઢોસા રેડી છે. હવે આને રિમૂવ કરી લઈશું. આનું પણ રિઝલ્ટ બહુ ફાઇન હતું. રિમૂવ કરતા હતા ત્યારે જ ટેનિંગ જે રિમૂવ થઈ જતી હતી એ પણ બતાવી જતું હતું. ત્યારે ને ત્યારે દેખાતું હતું કે વાવ સો બેસ્ટ રિઝલ્ટ છે. હવે આવશું આપણે 9th સ્ટેપ ઉપર. 9th સ્ટેપમાં છે સ્પા ક્રીમ છે. સો આ ક્રીમને મસ્ત 25થી 20 મિનિટ લાગી મસાજ કરતું રહેવાનું રેગ્યુલર અને આખા ફેસ ઉપર. સો બસ પછી મસ્ત પાણીથી વોશ કરી અને પછી આવશું આપણે લાસ્ટ સ્ટેપ ઉપર. સો આને લગાવ્યું એટલે એકદમ ચમકતું ગ્લો આપશે ફેસ સિરમને લગાવીને. સો બસ બહુ મસ્ત રીતે મસાજ કરી લેવાનું જે લાસ્ટ સ્ટેપ છે. સો ડન, આપણું ફેશિયલ રેડી છે. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.